નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હિન્દી વ્યાકરણ અંતર્ગત આપણે શબ્દ વિચાર વિશે ભણીશું. શબ્દ કયા કયા પ્રકારના હોય છે તેના વિશે ભણીશું. भाषा की न्यूनतम इकाई वाक्य है और वाक्य की न्यूनतम इकाई शब्द है. ભાષામાં નાનામાં નાનો એકમ કયો છે? તો વાક્ય છે. આપણે કોઈ પણ વસ્તુને રજૂ કરવી હોય તો આપણે શું બોલીએ? વાક્ય બોલીએ ને, કે યહ ટેબલ હે. પણ વાક્યથી નહીં નાનો એકમ કયો છે? શબ્દ છે. બરાબર. યહ એક શબ્દ થયો, ટેબલ એ પણ એક શબ્દ, હે એ પણ એક શબ્દ થયો. હવે શબ્દ કોને કહેવાય? તો કહ્યું કે વર્ણો अथवा अक्षरों का ऐसा समूह, वर्ण के अक्षरों नो एवो समूह हो कि जिसका कोई अर्थ हो, जेनो कोई अर्थ थतो होय, उसे शब्द कहलाता है. એને શબ્દ કહેવામાં આવે છે. દાખલા તરીકે યહ, તો એમાં ય અને હ આ બંને અક્ષરનો એક શબ્દ બન્યો છે. એવી જ રીતે ટેબલ 3 અક્ષરનો એક શબ્દ બન્યો છે. તો આ પ્રમાણે શબ્દ બને છે. બરાબર. તો ભાષાનું નાનામાં નાનું એકમ છે વાક્ય, વાક્યનું નાનામાં નાનું એકમ છે શબ્દ, અને શબ્દ શેનાથી બને છે? વર્ણ કે અક્ષરથી બને છે. સમજાઈ ગયું? હવે શબ્દ મુખ્યતઃ दो प्रकार के होते हैं. શબ્દ મુખ્ય બે પ્રકારના હોય છે. બરાબર યાદ રાખજો. सार्थक शब्द, दूसरा है निरर्थक शब्द. पहला है सार्थक और निरर्थक. હવે सार्थक शब्द कोने कहेवाय, निरर्थक शब्द कोने कहेवाय ते समझिए. सार्थक शब्द जिन शब्दों का कुछ अर्थ होता है उसे सार्थक शब्द कहते हैं. જે શબ્દનો કંઈક અર્થ થાય તેને સાર્થક શબ્દ કહેવાય. ઉદાહરણ તરીકે મંદિર. મંદિર એવું કહે તો આપણને તરત અર્થ ખબર પડે કે મંદિર જ્યાં ભગવાન હોય, તેની મૂર્તિ હોય. બરાબર. આખું મંદિરનું ચિત્ર જ તમારા મગજમાં આવી જાય. પુસ્તક, પુસ્તક કહે તો ચોપડી તમને તરત જ યાદ આવે. કમલ તો તમને યાદ આવે કે ફૂલ છે. સાયકલ. તો આ બધા જ શબ્દો છે એ સાર્થક શબ્દ છે. તો પહેલો પ્રકાર સમજાઈ ગયો, સાર્થક શબ્દ. હવે આપણે સમજીએ निरर्थक शब्द કોને કહેવાય તે. निरर्थक शब्द जिन शब्दों का कोई अर्थ नहीं होता, જે શબ્દનો કઈ અર્થ જ ન થાય, और जिनका प्रयोग स्थान विशेष पर बोलचाल की भाषा में करते हैं. આપણે ક્યારેક ક્યારેક બોલચાલ વખતે આપણે એ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, જેનો કાંઈ અર્થ થતો નથી, એવા શબ્દને શું કહેવાય? નિરર્થક શબ્દ. ઉદાહરણ તરીકે ફટાફટ, ચટાચટ, ધર ધર. તો આ બધા શબ્દ છે કે ફટાફટ ચાલ, બરાબર, ચટાચટ, ધર ધર, આ બધા શબ્દને કેવા શબ્દ કહેવાય? નિરર્થક શબ્દ કહેવામાં આવે છે. उत्पत्ति की दृष्टि से शब्द 4 प्रकार के होते हैं. હવે આપણે સ્વરૂપની દ્રષ્ટિએ જોયું સાર્થક અને નિરર્થક શબ્દ, બરાબર, એ સમજાઈ ગયું આપણને. હવે ઉત્પત્તિની દ્રષ્ટિએ 4 પ્રકારના શબ્દ હોય. કયા કયા શબ્દો? બરાબર યાદ રાખજો. તત્સમ શબ્દ. કયો? તત્સમ. જો લખેલું છે અહીંયા, બરાબર કેવી રીતે લખાય એ જોઈ લેજો. તત્સમ શબ્દ, તદ્ભવ શબ્દ, દેશજ શબ્દ અને વિદેશજ શબ્દ. 4 પ્રકાર હોય છે. હવે તત્સમ કોને કહેવાય, તદ્ભવ કોને કહેવાય, દેશજ કોને કહેવાય અને વિદેશજ, આ શબ્દો કોને કહેવાય તે સમજીશું. પહેલું છે तत्सम शब्द. हिंदी में जो शब्द संस्कृत से जो के त्यों ग्रहण कर लिए गए हैं तथा जिनमें कोई ध्वनि परिवर्तन नहीं किया गया है उसे तत्सम शब्द कहते हैं. તત્સમ શબ્દ કોને કહેવાય? તો કે સંસ્કૃત ભાષાના જે શબ્દ હોય એ એમના એમ હિન્દી ભાષામાં આવ્યા હોય, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થયો હોય, તેને તત્સમ શબ્દ કહેવાય. તત એટલે તે, સમ એટલે સમાન, તેની જેવા જ જે એવા ને એવા જ શબ્દ હોય, સંસ્કૃત ભાષામાં જે શબ્દ હોય એવા ને એવા જ શબ્દ હોય,
તેને તત્સમ શબ્દ કહેવાય. દાખલા તરીકે મયુર, મયુર માને મોર, તો સંસ્કૃતમાં પણ મોરને મયુર કહેવાય. એવી જ રીતે નયન, નયન એટલે આંખો, સંસ્કૃતમાં આંખો માટે શબ્દ છે નયન. બરાબર, તો આવા બધા શબ્દ છે એને તત્સમ શબ્દ કહેવાય. ત્યારબાદ બીજા નંબરના શબ્દનું નામ છે તદ્ભવ શબ્દ. તત્સમ એટલે સંસ્કૃતમાંથી એમને એમ આવ્યો હોય તેવા શબ્દને કહેવાય તત્સમ. હવે તદ્ભવ, तत्सम शब्दों में समय और परिस्थितियों के कारण कुछ परिवर्तन होने से जो शब्द बने हैं उन्हें तद्भव शब्द कहते हैं. जो तत्सम શબ્દમાં કેટલોક સમય વીતી જાય અને સમય પછી થોડો ફેરફાર થાય શબ્દમાં, તો એ ફેરફારવાળા શબ્દને તદ્ભવ શબ્દ કહેવામાં આવે છે. એટલે તત્સમ અને તદ્ભવ શબ્દ થોડા અલગ હોય છે. દાખલા તરીકે અગ્નિ એવો સંસ્કૃત શબ્દ છે, તો એમાંથી તદ્ભવ શબ્દ થોડોક ફેરફાર બની અને આગ એવો શબ્દ બન્યો. મોર, મયુરમાંથી શું બની ગયું? મોર. વાનરમાંથી બન્યું બંદર. ચાંદમાંથી, ચંદ્રમાંથી બન્યું ચાંદ. તો આને તદ્ભવ શબ્દ કહેવાય, કે જે સંસ્કૃતમાં હોય એવા ને એવા ન રહે, પણ એમાં થોડો ફેરફાર થાય. જો આપણે કેટલાક ઉદાહરણો જોઈશું એટલે ખ્યાલ આવશે કે કેવા તત્સમ શબ્દો છે, કેવા તદ્ભવ શબ્દો હોય છે. તત્સમ, તદ્ભવ. આ બાજુના છે તત્સમ છે પહેલા, અને એના પછીના છે તદ્ભવ શબ્દ. અગ્નિ, તો એનું બન્યું આગ. અગ્નિ તત્સમ છે, આગ છે એ તદ્ભવ શબ્દ છે. અંધ, અંધ એટલે આંધળો, તો એનું શું બન્યું? અંધા. અંધા એટલે આંધળો જ થાય. પછી અમૃત, અમૃત એનો ફેરફાર થઈ અને તત્સમ શબ્દ કયો બન્યો? અમી. અર્ધ, અર્ધ એટલે અડધું, તો એનો શબ્દ બન્યો આધા. અર્ધ એ તત્સમ શબ્દ છે, આધા એ તદ્ભવ શબ્દ છે. એવી જ રીતે અષ્ટ એટલે 8 થાય, અષ્ટમાંથી બન્યું 8. અશ્રુ, સંસ્કૃતમાં મૂળ શબ્દ હતો અશ્રુ, પણ હિન્દીમાં આંસુ બની ગયું. અક્ષી, અક્ષીનો અર્થ થાય છે આંખ, તો હિન્દીમાં આંખ બન્યું. અજ્ઞાની, તો અંજાન. આમ્ર, આમ્રમાંથી ર કાઢી નાખ્યો એટલે બની ગયું આમ. બંનેના અર્થ એક જ થાય છે, બરાબર, પણ જે પહેલા જે શબ્દ છે આમ્ર, અજ્ઞાની, અક્ષી, એ બધા તત્સમ શબ્દો છે. આ બાજુના તદ્ભવ શબ્દ છે. આદ્રક, આદ્રક એટલે આદુ, તો એને હિન્દીમાં કહેવાય અદરક. આશ્ચર્ય, તો અચરજ. હિન્દીમાં જો આ બંને કહી શકાય હો, આશ્ચર્ય પણ કહી શકાય, અચરજ પણ કહી શકાય, આદ્રક પણ કહી શકાય અને અદરક પણ કહી શકાય. પછી આશ્ચારી એટલે આશરા, આશીષ તો આશીષ, ઓષ્ઠ એટલે ઓઠ. આ બધા જ શબ્દો તત્સમ શબ્દ છે. એના સિવાયના પણ ઘણા બધા શબ્દો છે, તમે જોઈ શકો છો. આ બધા સ્વર ઉપરથી શબ્દો છે, પછી વ્યંજન ઉપરથી પણ કેટલાક શબ્દો આવે છે. આપણે એ શબ્દો જોઈએ. કર્પૂર, કપૂર. કાર્ય, તો કાજ. કાષ્ઠ, તો કાઠ. કુપુત્ર, તો કપૂત. કુબ્જ, કુબડા. કુંભકાર, તો કુમ્હાર. હિન્દીમાં કુંભારને શું કહેવાય? કુમ્હાર. ગુજરાતીમાં કહેવાય કુંભાર. સંસ્કૃતમાં કહેવાય કુંભકાર. પછી છે કુમાર, તો એનું બની ગયું કુંવર. કુષ્ઠ, તો કોઢ. કૂપ, તો કુવા. હવે મિત્રો તમને તત્સમ અને તદ્ભવ શબ્દ સમજાઈ ગયા, બરાબર. જે સંસ્કૃતના શબ્દ હોય એને તત્સમ કહેવાય, જે સંસ્કૃતમાં થોડા ફેરફાર પામ્યા હોય તેને તદ્ભવ કહેવાય. હવે આપણે ત્રીજો પ્રકાર છે એ દેશજ શબ્દ છે. હવે દેશજ શબ્દ કોને કહેવાય? તો અહીં વ્યાખ્યા આપી છે કે जिन शब्दों की उत्पत्ति हमारे देश की भाषाओं से हुई है उन्हें देशज शब्द कहा जाता है. એટલે આપણા દેશની ભાષાઓમાંથી જે શબ્દોની ઉત્પત્તિ થઈ હોય તેવા શબ્દને દેશજ શબ્દ કહેવાય. દાખલા તરીકે દુઆ,
દુઆઈ આપણા દેશનો શબ્દ છે, આથી એને દેશજ શબ્દ કહેવાય. થોથા, લોટા આ બધા જ હિન્દી ભાષાના શબ્દ છે, આથી એને કહેવાય દેશજ શબ્દ. હવે વિદેશજ શબ્દ એટલે શું એ સમજીએ. ચોથું, विदेशज शब्द दूसरी भाषाओं से आए हुए शब्द को विदेशज शब्द कहते हैं. બીજી ભાષાઓમાંથી, વિદેશની ભાષાઓમાંથી આવેલા જે શબ્દ છે એને વિદેશજ શબ્દ કહેવાય. દાખલા તરીકે અલમીરા, આલ્પિન આ બધા શબ્દ છે એ વિદેશી ભાષામાંથી આવેલા છે. આ સિવાયના કેટલાક દેશજ શબ્દ અને વિદેશજ શબ્દના ઉદાહરણો છે જે બીજા શબ્દો છે આપણે જોઈએ. જુઓ મિત્રો, આ બધા જ દેશજ શબ્દ છે. જુઓ કઈ પ્રકારના છે. ઝાડ, કાકા, બરાબર, કાકા આપણે કહીએ ને કાકા, તો એ પણ દેશજ શબ્દ છે. બાબા, ટપટા, લાલા, કોઈનું નામ હોય લાલો, પછી તોંદ, લોટા, કટોરા, જે વાટકો હોય એને કટોરા કહીએ, ખખરા, કટરા, છાની, લપ્પડ, ડોંગા, ડાબ, ઘણા બધા એવા શબ્દો છે જેના આપણને અર્થ પણ આવડતા ન હોય. મૂળ જે હિન્દી ભાષાના કે હિન્દી પ્રદેશના લોકો હોય એમને આ ત્યાંના શબ્દો હોય એટલે આવડતા હોય, બરાબર. એ સિવાય ઘણા શબ્દો છે નીચે. ડીબિયા, ડબ્બાઓ, ખીચડી, ખિડકી, ખિડકી એટલે બારી, કપાસ, લગદી, મગ્ગા, ઘેવર, જૂતા, ઠુમરી, તેંદુઆ, ફૂનગી આ બધા જ શબ્દો દેશજ શબ્દ છે. તો તમને સમજાઈ ગયો હશે કે દેશજ શબ્દ કોને કહેવાય. આપણે દેશની જે ભાષાના જે શબ્દ હોય એને દેશજ શબ્દ કહેવાય. હવે વિદેશજ શબ્દોના ઉદાહરણો જોઈએ. વિદેશજ શબ્દ એટલે તમને ખબર છે વિદેશની ભાષાઓમાંથી આવેલા જે શબ્દ છે એને વિદેશજ શબ્દ કહેવાય. તો આ ફારસી ભાષામાંથી આવેલા શબ્દો છે કેટલાક જે આપણે જોઈએ. મોરચા, પૈમાના, પૈમાના એટલે સંદેશ, લગામ, ઘોડાને લગામ હોય ને, પછી ગરમ, કબૂતર, આતિશબાજી એટલે નખરા, મજા, સિતાર, સૂદ, સૂદ એટલે વ્યાજ, ખુરાક, ખુરાક એટલે ખોરાક, દવા, યાદ, ગલ્લા આ બધા ફારસી ભાષાના શબ્દો છે. પછી દંગલ, કઈ લડાઈ થાય એને દંગલ કહેવાય. ગિરહ, ગુલ, ગુલાબ, ગોસ્ત, ગોલા, ચાબુક આ બધા શબ્દો આપણે સાંભળ્યા હોય. ગુલાબ, ચાબુક, ચાદર, ચિરાગ, ચૂકી, ચહેરા, ચાશની, જંગ આ બધા જ શબ્દો કઈ ભાષાના છે? ફારસી ભાષાના છે. હવે આપણે અંગ્રેજી ભાષાના કેટલાક શબ્દો જોઈએ. અંગ્રેજી ભાષામાંથી તો ઘણા બધા શબ્દો આવેલા છે. નોટિસ, આપણે કહીએ ને નોટિસ બોર્ડ ઉપર લગાડેલું છે, તો નોટિસ. પ્લેટ, ડીશ એને આપણે પ્લેટ કહીએ છીએ. એ ગુજરાતીમાં પણ બોલીએ છીએ, હિન્દીમાં પણ બોલીએ છીએ આપણે, એટલા માટે એને વિદેશજ શબ્દ કહેવાય. એ સિવાય પાવડર, ચેરમેન, થર્મોમીટર, કોલર, કમિશન, ગજટ, અસ્પતાલ, ક્રિકેટ, ઇન્જન. અસ્પતાલને હોસ્પિટલ આવશે. અસ્પતાલ અંગ્રેજી શબ્દ નથી, હિન્દી શબ્દ છે. ત્યારબાદ નીચે આપેલા છે ડૉક્ટર. ડૉક્ટર પણ ઇંગ્લિશ શબ્દ છે. આપણા માટે હિન્દીમાં શબ્દ છે વૈદ્ય. પછી લાલટેન, ફાનસ હોય ને એને આપણે લાલટેન કહીએ છીએ. સિલેટ, ટીક્સ, કપ્તાન, થિયેટર, તારપીન, બોટલ, મિલ, અપીલ, ઓર્ડર, ઇંચ. ઘણા બધા શબ્દો છે એ અંગ્રેજી ભાષાના છે અને આપણી હિન્દી કે ગુજરાતી ભાષામાં ઉતરી આવેલા શબ્દો છે. તો આ તો આપણે જાણીએ જ છીએ, બરાબર. એ સિવાયના તુર્કી ભાષાના કેટલાક શબ્દ છે એ પણ જોઈ લઈએ. તુર્કી શબ્દ સુરાગ, મુગલ, કાલીન, કેંચી, કાતરને કહેવાય કેંચી, કુર્કી, ચેચક,
ચમચા, તોપ, તલાશ, બેગમ, રાણીને કહીએ ને બેગમ, પછી કુલી, બહાદુર, કાબુ, લાશ, ઉર્દુ, લફંગા, આવારા છોકરો હોય એને કહીએ આપણે લફંગા, પછી આકા, સોગાત, તમગા, આ બધા જ શબ્દો છે એ તુર્કી ભાષાના શબ્દો છે. મિત્રો આપણે આજે શું શું ભણ્યા? શબ્દ વિશે ભણ્યા, બરાબર. પહેલાં તો સૌથી ભાષાનો મોટો એકમ વાક્ય, એનાથી નાનો શબ્દ અને શબ્દથી નાના અક્ષરો, બરાબર, એ જોયું. ત્યારબાદ આપણે સાર્થક શબ્દ અને નિરર્થક શબ્દ વિશે જોયું. પછી શબ્દના 4 પ્રકારો છે: તત્સમ શબ્દ, તદ્ભવ શબ્દ, દેશજ શબ્દ અને વિદેશજ શબ્દ. આ ચારેય પ્રકાર વિશે વાત કરી, એના ઉદાહરણો પણ જોયા. તો આશા રાખું છું તમને બધું જ સમજાઈ ગયું હશે અને આ પ્રકારના શબ્દો પણ યાદ રાખજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.